હાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગુંદાનો સંભારો. ગુંદાનો સંભારો આવી રીતના તમે ક્યારેય નહીં બનાવ્યો હોય. એકદમ સરસ થશે, ચીકણો પણ નહીં થાય અને મસ્ત બનશે. જો છાશ લેવાની છે અને છાશમાં ગુંદા નાખી દેવાના છે. પછી તેને ગરમ કરવાના છે અને બફાઈ જાય એટલી રીતના ગરમ કરવાના છે. પછી બફાઈ જાય પછી ઠળિયા અને ઉપરના ડીટિયા કાઢી લેવાના છે. જો આ રીતના બધા ઠળિયા અને ડીટિયા કાઢી પછી તેને વઘારવાના છે. અને બાફવા ટાણે છાશમાં થોડું મીઠું નાખવાનું છે અને ઢાંકીને 5-10 મિનિટ માટે આવી રીતના બફાવા દેવાના છે. ચીકણા પણ નહીં લાગે અને એકદમ મસ્ત લાગશે. પછી તેલ મૂકી તેમાં રાઈ નાખી અને થોડુંક હળદર અને બસ રાઈ હળદર નાખી અને વઘાર કરી લેવાનો છે. અને 2-3 મિનિટ હલાવી અને પછી નીચે ઉતારી લેવાના છે. મરચાં પણ નાખી દેવાના છે, પણ મરચાં મારે ભૂલાઈ ગયા હતા એટલે મેં પાછળથી નાખ્યા છે. પણ પહેલાં જ વઘાર ટાણે નાખી દેવાના છે એટલે હારો ચડી જાય. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને આ ગુંદાનો સંભારો કેવો લાગ્યો.